કેન્સર માટે few moments later હર મહાદેવ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો ગાઈસ? એકદમ તમે મોજ મસ્તીમાં હશો અમારા જેમ. તો તમને તો એવું લાગતું જ હશે કે ભાઈ હમણાં તો ભાઈએ એકદમ ધમાલ મચાવી દીધી છે બ્લોગની ચેનલની અંદર. આમ ધૂમ મચાવી દીધી છે. ફૂલ બ્લોગ આજે ડેલી બ્લોગ ચેલેન્જ જેવું થઈ ગયું ગાઈસ કે ભાઈ આપણે ચેલેન્જ કર્યું કે ભાઈ આપણે ડેલી બ્લોગ મૂકવા એટલે મૂકવા જ. તો વાત થાય એવું રહી ગાઈસ, કેમ કે આપણે જેટલું બને એટલું સક્સેસ તરફ જવાનું છે આજ નહીં તો કાલ. તો તમારા સપોર્ટની જરૂર છે. તમે સપોર્ટ કરતા રહો તમારા ભાઈને આવો ના આવો તો આપણે ફટાફટ બ્લોગ જે પણ મૂકશું કન્ટેન્ટ લાવશું એ બધા વ્યવસ્થિત અને સારા આવશે. તો ગાઈસ બન્યા રહો આવા નવો તમારા ભાઈને સપોર્ટ કરતા રહો. આજે પણ મોર્નિંગમાં તમારા આગળ રેડી થઈ ગયા છે, સીધા મોર્નિંગમાં રેડી. કેમ કે તમને લાસ્ટ બ્લોગ જોયો છે જે તૈયારી વગેરે પોલીસની બધી દોડ વગેરે ચાલુ છે એ બધું આજે કમ્પ્લીટ કરીને આવે. રોજ બતાવે તો કોઈ મતલબ નહીં, બધું બોરિંગ થઈ જાય ગાઈસ. તો ફટાફટ આપણે ફ્રેશ થઈ ગયા, બ્રેકફાસ્ટ કરી દીધો, સીધા તમારા આગળ કેમેરાના આગળ આવી ગયા. તો ચાલો મળીએ આગળ ક્યાં જવાનું છે શું નહીં, આજના દિવસ માટે શું મોજ કરીએ. ચલો તો ગાઈસ તમે જુઓ આજે તો મોર્નિંગમાં ક્યાં આવવાનું થયું યાર. સવારમાં જો કેટલા વાગે તમે જુઓ, ખાલી 8:05 નહીં થી અને મોર્નિંગમાં ક્યાં આવવાનું થઈ ગયું હોસ્પિટલે. યાર શું થયું બ્લોગમાં કન્ટિન્યુ શું પ્રોબ્લેમ કેમ આવવાનું છે એ બધું તમને જાણવા મળશે આજે. ચાલો ગાઈસ, બાળકમાંથી કૃમિ અટકાવવા હોય તો મેઇન વસ્તુ આ છે. જો કૃમિ મુક્ત બાળ તંદુરસ્ત બાળક, તેમાં શું શું કરવું જોઈએ કૃમિ મુક્તને અટકાવવા સહેલું, આમાં આ બધા સ્ટેપ બાય સ્ટેપ 1 2 3 4 5 6 7 આ સ્ટેપ બાય સ્ટેપ. અને મેન વસ્તુ છે ભાઈ સ્વચ્છતા. આ બધામાં સ્વચ્છતાનું મેન પાર્ટ ભજવે છે ગાઈસ. તો બાળક હેલ્થ માટે કૃમિ મુક્ત અને કેન્સર માટે પણ છે. તમે જુઓ કેન્સર માટે કિમોથેરાપી અમૂલ્ય સારવાર વિના મૂલ્યની. કેન્સર થયું હશે તો વિના મૂલ્ય છે. તમે જોઈ શકો, કોઈ નહીં કહેતા કોઈ ફી નહીં, વિના મૂલ્ય. તો સરસ, થેન્ક યુ સો મચ સરકાર મોદી સાહેબ. હા જુઓ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આપણે આવ્યા છીએ. તો ચલો મળીએ શું છે આગળ તમને બતાવીએ બ્લોગમાં. આજે ગાઈસ ટ્રીટમેન્ટ વગેરે કરાવી દીધી છે. તો ચલો આપણે સીધા અહીંયાથી ક્યાં જવાનું છે ત્યાં મળીએ. ચલો ગાઈસ ટ્રીટમેન્ટ વગેરે થઈ ગઈ છે તો આપણે સીધા મળશું ઘેર. અને આજના દિવસ માટે શું છે તો આજે તો મોર્નિંગમાં આપણું એક કામ હતું એ ક્લિયર કર્યું. ચલો ગાઈસ સીધા અમે ઘેરે નહીં ગયા, અમે તો આવી ગયા ખાલે ઘરે ખાવા માટે. સીધી ડાયરેક્ટ મંડાઈ ગયા ગોટલા ઘરે કટિંગ નહીં કરી. આ તો એટલી બધી એમ ઈચ્છા થઈ ગઈ ઘરે ખાતી કરી. કેવડો મોટો બાબુ હતો તો બાબુ કાકા અડધા થઈ ગયા. હા ઓહો ઢગલો કરી નાખ્યો. ઓહો આ પાકી પડી આ હાકો થઈ ગઈ છે અહીંયા. તમે હાકો ખાવા આવી અહીંયા. આ કલર એવો પકડવાનો કાચી પડે છે. હા ગાઈઝ ઈચ્છા થઈ ગઈ કે આજ તો સીધા ઘેર જવું નહીં, સીધા ઘેર ખાવા જવું છે. ડાયરેક્ટ મંડે ગયો હમણાં. મોટો ડે ગોબો અહીંયા. એન્જોય ફૂલ એન્જોય, મજા આવી ગયા. નીચે ગયો હવે જો ખાય. હા ડાયરેક્ટ મંડે ગયો. આસ્તીમ થઈ ગયો, કટિંગ બી નહીં કરવી. હા બાકી કરી એક જ કેરી નીકળી માટલામાં. પેલી આપણે પાડી જ છે ને ગાડી અમે કરી પાડી ને પાકી નીકળી જવા. બાકી કરી મજબૂત સ્વાદ છે. પપ્પા ડાયરેક્ટ પપ્પા ડાયરેક્ટ આમાં આપણે ભૂખું ચૂસતા એટલે આ ખાટી કરીને ડાયરેક્ટ છે ને એટલે બહુ જોરદાર સ્વાદ આવે. હા મજબૂત આવે. આપણે એક પાડી મળી ત્યારે એક જ આટલી સારી. હા મૂડ આવી ગયો ભાઈ ક્યારે. હવે કલર કેમ પકડાય આવે? આવી કેરી વધી લાવી પછી આ કેરી બાકી મૂડ આવી ગયા. સાચી વાત છે. એક ચિરાગ ખાધી પણ મૂડ આવી ગયો.
હા પાણી પાણી વળી ગયું તમને શોધવી પડશે ચોક બીજી એવી કેરી હો ચાલો ફટાફટ એવી કેરી હોધી જાઓ હે ના ના મળશે 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 વચ્ચે બધું મળશે અરે એકાદું હોધ્યા ખરા ચોક પાછી વળી નજીક નજીક કેરી હો ને એટલા જો શોધી રે બીજી બે કેરી મળી ગઈ છે જે અમે ખાધી ને હવે કાકામાં પપ્પાએ ખાધી એવી બીજી બે કેરીઓ મળી છે પપ્પાએ કેરી કાપવા બે ગયા એ લે આ બે કેરી પછી આ ચીલ ખીલ ખીલ જો ને મજા આવી ગયો ભાઈ લાઈફમાં એન્જોય તો ફૂલ એન્જોય કરીએ લે કેરીનો ચો છે હા આપુસ ને ટક્કર મારે એવી કેરી છે હું હા કેટલી વેણશો બાબુ કાકા હે જો ખાલે બાબુ કાકા એમાં બીજી બે કેરીઓ પાછળ ચડી ગયા હા આ પાકી છે મજબૂત કેરી છો પણ હા તમે પણ આવો એન્જોય કરી લેજો ફૂલ એન્જોય એ હોય પાકી 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 આ એ પાકી એક બીજી પાડી નજીક થી હે ઓહો એકદમ પાકી છે નહીં ફૂલ નજર વાત સાચી છે તીર તમારી એવી નજર છે પણ પેલી આવા રોઈતા તમે જોઈ હતી આ તમે જોઈ હા ગમે ત્યાંથી ચોક તો નજર આપણે મળી જઈએ એમ લે બાપા આ તો રાખો બે હા અને આ કાચી કરતી વધારે મીઠાશ છે મફિલ જમાઈ ભાઈ કેરીઓની હા ઉતરી જાવ ચાલશે આટલી તો બહુ થઈ ગઈ હા ये लाल घूम सा तो लाल घूम के रही है जो આપણે બનાવ્યું ને હા મજુ પેલી પેલી ગાડી ને એના કરતી જોરદાર અરે વધારે પાકી ગયો હા આપણે ઘેર પકાઈએ ને ઉપર પાકે ને મીઠી છે બરાબર લે બાબુ હા બાબુ મજા આવી ગયો પણ ફૂલ એન્જોય એન્જોય તો ચલો એન્જોય હજુ બાકી છે એન્જોય કરીને ભાઈ તમને મળીએ લ્યો તો ગાઈસ ઘેર આવી ગયા છીએ મમ્મી શું બનાવે છે ઓય હે મમ્મી શીરો કઈ ખુશીમાં આજ રવિવાર છે એટલે એ મમ્મી પ્રોગ્રામ બનાવે રવિવારે શીરો અને આ છે ભાત યે અને આ છે દાળ ને રોટલી તો આજે તો આપણે લગ્નમાં ખાતા હોય બી આજે ઘેર મહેફિલ જમાઈ દીધી છે લંચની તો ચલો ફટાફટ લંચ કરીએ અને તમને સીધા મળીએ ત્યાં સુધી ફ્રેશ થઈએ ચાલો ગાઈસ તમે જોઈ શકો છો ત્યાંથી આપણે શીરો બીરો ખાધો ડિસ્કારા બંધ ને પછી નીંદર આવી હતી તો નીંદર કરી પણ તમે જોઈ શકો 5:30 વાગી ગયા છે અને અહીંયા આપણે ખટાસમાં આવ્યા છીએ બધા મિત્રો મારા બધા વોલીબોલ રમવા છે મને પણ ઇન્ટરેસ્ટ થઈ ગયો કે તો લાય મારે પણ વોલીબોલ રમવો જ આજે મને રમાડશો ભાઈ બસ તાન લે ભાઈઓ બધા રમવા મેં કીધું મને ઘણા ટાઈમથી હું વોલીબોલ રમે નહીં મેં કહ્યું લાય મને રમવા દે તો અરે મસ્તીનું આયોજન કર્યું છે યાર પણ જો ગાઈસ આપણે બધા તમારો ભાઈ પણ આવી ગયા છે રમવા માટે એ તો રાત્રે પણ રમતા છે ને ખાલી દિવસે હોજે જ એવું છે ચલો આપણે પણ જોડાઈ જઈએ ટીમ સાથે કેવા ગમે તે ઉભો થઈ જાઓ તમારી
આવે છીએ અને જે આજે તો બધા ફ્રેન્ડ સર્કલ જોડે જે વોલીબોલ વગેરે રમ્યા કરીબન મારા ખ્યાલમાં 10 વર્ષ થઈ ગયા છે બધા વિચારતા છે કે ભાઈ કેટલા વર્ષે આ વસ્તુ કોઈ બી કાર્ય આપણે કરી રહ્યા છે એમાં કરીબન વર્ષો વધારે કેમ કે 10 વર્ષ થઈ ગયા 10 વર્ષ પછી આપણે વોલીબોલ રમ્યા એ પણ બધા ભાઈબંધો જોડે અને ત્યાં આપણું ટીમ આખી બધા ફ્રેન્ડ સર્કલ રમતા હતા મેં કીધું લાવ આપણે પણ એક વોલીબોલને એક લાવલી એટલી મજા આવી ગઈ અને તમને પણ અત્યારે મારા જેવા બધા ફ્રેન્ડો પણ મારા સબસ્ક્રાઈબર મિત્રો પણ વોલીબોલ રમતા જ હશે જેમ અમારી ટીમ હતી એ રીતના તો ગાઈઝ બહુ મજા આવી તમે પણ ક્રિકેટ વોલીબોલ ઘણી બધી નહીં કહેતા કે આમ ઘણા બધી ગેમોમાં ઘણી બધી રમતોમાં માહિર હશો શોખ હશે ઇન્ટરેસ્ટ હશે તો અમને પણ આવી રીતના ભાઈ તમારા ભાઈને પણ ઇન્ટરેસ્ટ બહુ છે બહુ એટલે બહુ હજુ ક્રિકેટનો પણ વધારે ઇન્ટરેસ્ટ છે રમવાનો મને જોવાનો એટલો બધો ઇન્ટરેસ્ટ નહીં પણ મને રમવાનો વધારે ઇન્ટરેસ્ટ વોલીબોલ પણ રમવાનો વધારે ઇન્ટરેસ્ટ જોવાનું નહીં અને પ્લસ ક્રિકેટ તો વધારે પહેલાં હું નાનો હતો ને આખો દિવસ ક્રિકેટ જ રમું મારા મમ્મી પપ્પા આમ મને ભાઈ શું ભાઈ આખો દિવસ ખાવા પીવાનું કાંઈ નહીં ક્રિકેટ જ રમવાની નાના હતા એ બધી વાત અલગ હતી ભાઈ અત્યારે પણ નાના બાળકો છે એમને પણ શોખીન હશે ભાઈ ક્રિકેટ રમવામાં અને ભાઈ તડકો હોય કે પછી કંઈ બી હોય વરસાદ આવતો હોય કે પછી ઠંડી હોય ભાઈ રમવાનું તો રમવાનું પણ અત્યારે થોડું બી રમીએ ને તો માથાને એમ થાય કે યાર નહીં રમવું તડકો લાગે એ સમયની વાતો છે ભાઈ તો આવી ગયા ઘેર બહુ મસ્તી તમને બ્લોગ લાગતા હોય તો જરૂરથી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણા બ્લોગને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં અને મારા મિત્રો ખટાસણાવાળા મારા બધા મિત્રો બધા જ ભેળા મળીને આજે તમે એન્જોય કર્યો તો બીજું બધું નેક્સ્ટ બ્લોગમાં મળશું અને આવતા દિવસ માટે શું છે જોતા રહેજો આપણી ચેનલ ત્યાં સુધી બાય જો શોધીને બીજી 2 કેરી મળી ગઈ છે જે અમે ખાધી